પિન્ટુભાઈ બારડ, કોડીનાર તાલુકા કોંગ્રેસ પ્રમુખ। શું કહેશો આજે આ ફોર્મને ભરવાનું લઈને? આજે કોડીનારના 24 તાલુકા પંચાયતના ફોર્મ રજૂ કર્યા છે અને 5 જિલ્લા પંચાયતના ફોર્મ રજૂ થયા છે અને આગામી દિવસોમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થાય એ રીતની રણનીતિ નક્કી કરી છે અને કેમ્પેનિંગ પણ એ રીતના જ કરશું। જીતવાની આશા કેટલી વ્યક્ત કરું? 100% અમે તાલુકા પંચાયત બેસાડશું અને જિલ્લા પંચાયતમાં પણ બહુમતી સાથે અમે ગીર સોમનાથ જિલ્લા પંચાયત પર બેસાડશું। સર, આપનો પરિચય? વાલજીભાઈ કરશનભાઈ મકવાણા, મારું ગામ ભિયાળ, ગીર તાલુકો ગીર ગઢડા, જિલ્લો ગીર સોમનાથ, આલીદર જિલ્લા પંચાયતમાં મારા ઘરેથી ઓપન સીટમાં લડવા મૂકું છું ને આમ આદમી પાર્ટી ફૂલ આપણી સાથે છે ને 110% અમે જીતીને બતાવશું। અચ્છા વાલજીભાઈ, ભૂતકાળમાં પણ ચૂંટણીઓ ગઈ હતી, તમે પણ ધારાસભ્યની ચૂંટણી લડી છે, વિધાનસભા લડ્યા હતા। હા, શું માહોલ છે આ વખતે? શું લાગે છે? ઓલી આમ વખતે આદમી પાર્ટીને 24 બેઠકો તાલુકા પંચાયતની છે, 5 બેઠકો જિલ્લા પંચાયતની છે, શું લાગે છે? આ વખતે સાહેબ અમારી 8 થી 10 સીટ આવશે, તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની 2-5 સીટ અમારી આવશે ને ઓલી વખતે એકલો હાથે પણ પહેલી વખત પાર્ટી આવી હતી ને ફક્ત એકલો જ હતો તોય 12,000 મત લઈ આવ્યા હતા। આ વખતે તો અમારે આખી વિધાનસભા અમારી જોડે છે। અચ્છા સર, શું કારણ છે કે લોકો તમને વોટ આપે? લોકો થાકી ગયા છે ભાજપ કોંગ્રેસ બેથી ને જબરજસ્ત ભ્રષ્ટાચારો કર્યા, ખેડૂતોને ભાવ પૂરતા નથી મળતા, બરાબર, ખેડૂતોને અન્યાય થાય છે, નાના લોકોને મજૂર રોજગારી નથી મળતી। અચ્છા સર, 5 બેઠકો છે જિલ્લા પંચાયતની, કેટલી આશા છે આમ આદમીને? અમારી 2 થી 3 સીટ આવે છે અને તાલુકા પંચાયતની 24 બેઠક 24 બેઠક છે, કહેશો એને લઈને? એમાં અમારી 7 થી 8 સીટ આવે છે।